ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै એટલે 17મા અધ્યાયની આપણે સાર જોઈ રહ્યા છીએ અને એની અંદર શ્રદ્ધાત્રય વિભાગ યોગ આમ તો કયો એટલે 3 પ્રકારની શ્રદ્ધાની ભગવાને વાત કરી પહેલા 6 શ્લોકની અંદર જ અર્જુનનો પ્રશ્ન હતો કે ધાર્મિક લોકો જે છે એ લોકો ઘણું બધું કરે છે ધાર્મિક મતલબ પૂજા પાઠ આ તે બધું તીર્થયાત્રા જપ કરે છે બધું કરે છે પણ એવું કંઈ એ લોકો ક્યારેય શાસ્ત્ર પાસે આવ્યા હોય વેદ પાસે આવ્યા હોય ને કંઈ ભણતા હોય આ બધું અને પછી કરતા હોય કશું નથી એ લોકો આ બધું કરી જ રહ્યા છે તો કરી રહ્યા હોય તો પછી એમનામાં શ્રદ્ધા હોવી જોઈએ ભગવાનમાં છે જ શ્રદ્ધા તો પછી કયા પ્રકારની શ્રદ્ધા છે એ લોકો કયા પ્રકારના કહેવાય કારણ કે તમે તો કહો છો કે શાસ્ત્રને પ્રમાણ માનીને શાસ્ત્રને જ્ઞાનનું સાધન માનીને શાસ્ત્રને જીવનનો રાહબર બનાવીને મતલબ એને આગળ કરીને પછી જીવન જીવવું છે પણ હવે આ બધા લોકો ક્યાં કોઈ શાસ્ત્ર ભણે જ છે એટલે તો પછી આ બધા લોકોની શ્રદ્ધા કયા પ્રકારની છે એ લોકો કયા પ્રકારના વગેરે વગેરે એવો પ્રશ્ન કરેલો અર્જુને એના ઉત્તરમાં ભગવાને કહ્યું કે 3 પ્રકારની શ્રદ્ધા હોય છે સાત્વિકી રાજસિક અને તામસિક અને પછી તું એના આધારે નક્કી કર બરાબર છે ઈશ્વરમાં શ્રદ્ધા છે પરંતુ 3 પ્રકારે શ્રદ્ધા રહેલી છે કેટલીક શ્રદ્ધા તામસિક શ્રદ્ધા છે એટલે મારી જ ભગવાન કહે છે જાણે કે એવા દેવતાઓના રૂપમાં પૂજન કરે છે જે તામસ દેવતાઓ આપણે જાણીએ છીએ હવે આ કાળી ચૌદશ આવશે એટલે લોકો જન આવું બધું ત્યાં સ્મશાનમાં જઈને પૂજા જ કરતા હોય છે એ પૂજાનો પ્રકાર એ બધો કેવો હોય છે ખોપરીને આ ને તે ફલાણું કાળા અડદ ને આમ કાળું કપડું ને કંઈક ને કંઈક એટલે ઇન શોર્ટ કહેવાનો આશય કે ભાઈ આ દેવતાઓની પૂજા કરે છે એ તો હું જ આ બધા દેવતાઓના રૂપમાં છું તો હવે તામસ પૂજા છે આ બધી તો એમની શ્રદ્ધા પણ તામસ શ્રદ્ધા છે કારણ કે એમાં એમનો મોટિવ એમનો ઉદ્દેશ્ય પણ તારે ધ્યાનમાં લેજો શ્રદ્ધાની વાત થાય ત્યારે એ કયા દેવતાની પૂજા કરે છે કેવી પૂજા કરે છે અને કયા મોટિવ કયા પ્રકારના પર્પઝથી કરે છે તો એમનો પર્પઝ એ પ્રકારનો જ છે મેલી વિદ્યા શીખવાનો ને એવો જ છે તો હવે આવા લોકો જે છે એ કઈ શાસ્ત્ર પાસે આ છે કંઈક શાસ્ત્ર તો આ બધું કંઈ એવી વાત કરતું નથી આખું ભગવદ્ ગીતા આપણે ભણી જ ગયા છીએ ક્યાં આવું મેલી વિદ્યાની ક્યાં વાત આવી છે પણ એની ચાલો એટલે
અહીં તો મૂળ બ્રહ્મવિદ્યાની આત્મજ્ઞાનની ચર્ચા છે, અને આત્મજ્ઞાનની ચર્ચા માટે પણ વાસ્તવમાં એ વ્યક્તિ પહેલાં ધાર્મિક રહેલો જ હોવો જોઈએ. આધ્યાત્મિક વ્યક્તિ પહેલાં ધાર્મિક હોય જ, અને એ રીતે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હોય તો એમની શ્રદ્ધા પણ છે, બરાબર. એમણે પણ અનેક પૂજન વગેરે બધું કરેલું છે, કે કરી રહ્યા છે અત્યારે. તો એ કેવા પ્રકાર? એ સાત્વિકી શ્રદ્ધા છે, કારણ કે છેવટે એમનું ધ્યેય શું છે, એમનો મોટિવ, એમનો પર્પઝ શું છે? એમનો પર્પઝ છે આ જ્ઞાન પ્રાપ્ત કરવું, અંતઃકરણ શુદ્ધ કરવું વગેરે. તો હવે આ તો સાત્વિક એમનો પેલો સાત્વિક પર્પઝ પ્રયોજન રહેલું છે, અને એ રીતે સાત્વિક દેવતાઓની પૂજા કરે છે. શિવજીની કરતા હોય, ગણેશજીની કરતા હોય, હનુમાનજીની કરતા હોય, કે વિષ્ણુની કરતા હોય, જે પણ. એટલે એ રીતે વાસ્તવમાં એટલે ભગવાને 3 પ્રકારની શ્રદ્ધાની વાત કરી, કે એના એ જે વર્ગીકરણ માટે, ધાર્મિક લોકોના વર્ગીકરણ માટે આપણને મદદરૂપ થાય. અને એ મદદ કરીને તો પછી એનો અર્થ એવો કે આપણે ભગવાન કહી રહ્યા છે કે લોકોને જજ કરો, બરાબર, લોકો વિશે નિર્ણય કરો કે આ તો તામસિક શ્રદ્ધાવાળો છે, આ રાજસ શ્રદ્ધાવાળો છે, આ તો આ સાત્વિકી શ્રદ્ધાવાળો છે, આમ કરીને બધા વિશે નિર્ણયો કરવા માટે ના. ભાઈ, જો લોકો વિશે નિર્ણય કરીએ અને આપણે મનમાં દ્રઢ થઈ જાય કે આ તો આવો જ છે, ને આ આના કરતાં જુદો છે, પેલો રાજસિક છે, આ છે, તો છેવટે અદ્વૈતનું જ્ઞાન ક્યાં પ્રાપ્ત થાય? અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ બધું એક સ્તરે જ રહેલું છે, એનાથી આગળની એ વસ્તુ તો પાછી સતત રહેવી જોઈએ. એટલે વાસ્તવની અંદર આ પર્પઝ, આ બધું આ વર્ગીકરણ કરીને વિભાગ ઉત્પન્ન કરવા અને ભેદભાવ ઉત્પન્ન કરવા એવું નથી. લોકો આવું જ માને છે. વર્ણ વ્યવસ્થાને માટે એટલે જ લોકો બોલે જ ગમે તેમ. વર્ણ વ્યવસ્થા માટે કે આ બધા વર્ગીકરણ કરે છે ભારતની અંદર. અરે પણ 4 પ્રકારના મનુષ્યો છે, જેમાં ક્યાં શંકા છે? અમેરિકન હોય કે ચાઇનીઝ હોય કે ગમે તે હોય, એમના મનનું બંધારણને આધારે જ નક્કી થઈ જાય છે. કેટલીક વ્યક્તિઓ છે એમને બસ આ જ ગમે છે, જ્ઞાન ગમે છે, રિસર્ચ ગમે છે. ચાલો આ જવા દઈએ, બધું રિસર્ચ ગમે છે, એમને ભણાવવું ગમે છે, ભણવું પણ ગમે છે, જ્ઞાન માટે પ્રેમ છે. તો ભાઈ આવા લોકો બ્રાહ્મણ જ કહેવાય. આવા છે જે અમેરિકન હોય કે ભારતીય હોય, સમજાય છે? એટલે વર્ણ વ્યવસ્થા પણ આપણે એ રીતે 4 વર્ગીકરણ કરેલું જ છે ગુણોને આધારે, અને એ ગુણોને આધારે પ્રવૃત્તિ કરે. આ જ્ઞાન માટે જ પ્રેમ હોય તો પછી આવો ટીચરનો જ વ્યવસાય લે, બરાબર છે, કે ભણવાનું, જેમાં રિસર્ચનો વ્યવસાય લે, ચાલો ગમે તે. એટલે કહેવાનો આશય કે આવા દુનિયામાં આ લોકો 4 પ્રકારના જ છે, એમાં કોઈ શંકા જ નથી. એટલે વર્ણ વ્યવસ્થા જાતિને આધારે છે જ નહીં. એટલે ખોટો આપણા ધર્મને સામે વગોવવા માટે એક વ્યવસ્થિત પ્રચાર ચાલી રહ્યો છે. કોઈ પણ રીતે હિન્દુ ધર્મનો નાશ કરી નાખો શક્ય નથી. સનાતન ધર્મ, કારણ કે એ તો આ કોઈ ધર્મો નહોતા ત્યારે પણ આવેલો જ છે. ચાલો એ પછી ચર્ચા કરીશું, આવશે હમણાં દાનની ચર્ચા ત્યારે. ઇન શોર્ટ કહેવાનો આશય છે કે વર્ગીકરણ શેના માટે છે? વર્ગીકરણ ધર્મવાળા, હિન્દુ ધર્મવાળા વર્ગીકરણ નથી કરતા, બધે વર્ગીકરણ છે, બધે. હા, બધે વર્ગીકરણ રહેલું જ છે. આ એક વર્ગ, દરેક રીતે એ વર્ગીકરણ બીજા મનુષ્યો કરતા જ રહે છે. એટલે મેનેજરોનું એક એસોસિએશન હોય, લો, એસોસિએશનો બધા શું છે? તથા આખી એક સોસાયટી એક જ છે, એની અંદરથી આમ એન્જિનિયર એસોસિએશન, મેનેજર ફલાણા એસોસિએશન, આ એસોસિએશન. હવે આ એસોસિએશન શું? એટલે કે બધા એસોસિએટેડ લોકોને ભેગા કરે. વર્ગીકરણ જ કર્યું તમે. હવે છે જ વર્ગીકરણ, પણ એટલે કહેવાનો આશય છે કે આ પર્પઝ અહીંયા આપણે, ચાલો જવા દઈએ બીજી બધી ચર્ચા, પણ તું ધર્મ અહીંયા આ જ્યારે વર્ગીકરણ કરે સાત્વિક, રાજસ, તામસ, ત્યારે કોઈને લેબલ લગાડવા માટે નહીં. સમજી, આ પેલો છે ને તામસિક છે, કારણ કે એ છે ને કાળી ચૌદશમાં જાય છે પૂજા કરવા સ્મશાનમાં, એ તો તામસિક છે. આવું ન કહેવાય ભાઈ. અહીંયા તો બધું બ્રહ્મ છે એવી વાત ચાલશે આગળ, અને કરેલી જ છે ઓલરેડી. તો પછી આ બધું આવું કેમ તમે આ બધા વર્ગીકરણ કરો છો? કરો તો પછી અમે જજ કરીએ જ ને એમ. ના, એના માટે નથી. તમે જો તમે કંઈક આ તામસ શ્રદ્ધાના સ્તરે હોવ આવું જાણ્યા પછી, તો તમે પછી પોતાને ઉઠાવવાનો પ્રયત્ન કરો. હે, ભગવાને કહ્યું ઉદ્ધરેત. તમારો ઉદ્ધાર તમારા હાથમાં છે. ઉદ્ધાર એટલે શું? તમસમાંથી રજસ, રજસમાંથી સત્વ તરફ જવું, અને સત્વ આવશે મનની અંદર તો પછી જ્ઞાન માટે પ્રેમ, ને એમાંથી પછી વાસ્તવમાં મુક્તિ, છેવટનો ઉદ્ધાર. એટલે આ વર્ગીકરણનો ઉદ્દેશ આપણે આપણી જાતનું જજમેન્ટ એક સ્તરે કરીને, આપણું જજમેન્ટ એ ખોટું જ છે, છેવટે હું તો બ્રહ્મ જ છું, પરંતુ એનીવે
એક સ્તરે એક સાધક તરીકે આપણું વર્ગીકરણ આપણો નિર્ણય કરીને વર્ગીકરણને આધારે આપણે આપણી જાતને ઉઠાવીએ. બસ મનને સાત્વિક કેવી રીતે બનાવવું એ જ એક માત્ર ઉદ્દેશ્ય છે. બસ આખા કર્મકાંડનો ઉદ્દેશ્ય છે. ભગવદ્ ગીતામાં બ્રહ્મવિદ્યા સિવાયનો જે આખું યોગશાસ્ત્ર જેને કહીએ છીએ આપણે, એમાં આપણે શું કહીએ છીએ? અંતઃકરણ શુદ્ધિનો ઉપાય જે બતાવે એ યોગશાસ્ત્ર. તો એ અંતઃકરણ શુદ્ધિ એટલે શું? મને સાત્વિક બનાવવું. એટલે છેવટે શાસ્ત્ર આપણને ઉઠાવવા માગે છે, વર્ગીકરણ કરીને કે ભાઈ તું તારા વિશે નિર્ણય કર કે તું કયા પ્રકારના દેવતાઓની પૂજા કરે છે, તારા હૃદયની અંદર કયો પર્પસ છે પૂજા કરવાનો, અને પૂજાનો પ્રકાર તે કયો અપનાવ્યો છે, એ બધાના આધારે નક્કી થાય. પૂજાઓ અનેક પ્રકારે થાય છે, તમે જાણો જ છો. કોઈ તલવારને જીભ પર મૂકે ને, કંઈક ચપ્પુ જીભ પર મૂકીને કરે ને, ફલાણું કરે ને, એક પગ પર ઉભા રહીને કરે ને, જાતનું લોકો કરતા હોય છે બધું. એટલે આપણે બહુ આ વસ્તુઓથી બધા સમાજમાં આપણે ક્યાં જોવા જઈએ છીએ બધે, પરંતુ આવું સાંભળેલું તો છે જ આપણે. અને ક્યારેક આવું દેખાય ખરું, ક્યાંક પિક્ચરો બતાવે, કોઈ આવું આપણને પિક્ચર બધા કે યુટ્યુબમાં આવે આવું આવી રીતે કરતો હોય વ્યક્તિ. એનીવે, ઇન શોર્ટ, તું નક્કી કર કે તને તારા હૃદયની અંદર મોટિવ કયો છે પૂજા કરવા પાછળનો, કે સ્તોત્ર પાઠ કરવા પાછળનો, કે ગમે તે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ જેમાં ઈશ્વર સાથેનું જોડાણ છે, એમાં એ એને જોડાણ કરીને તારે શું મેળવવું છે? ના, ઈશ્વરની કૃપા મેળવી છે, પણ ઈશ્વરની કૃપા મેળવીને તારે શું મેળવવું છે? બસ ના, મારે તો આ અજ્ઞાનમાંથી નિવૃત્તિ, હું ને ઈશ્વર એક જ છું એવું જ્ઞાન માટે જે અવરોધ હોય દૂર થાય, બસ એ એની કૃપા. આવું મારા તો મનમાં છે. શ્રેષ્ઠ, તો તું ઓલરેડી સાત્વિક જ છું ભાઈ. બસ તો હવે જે કરી રહ્યો છું એ કર, કૃપા પ્રાપ્ત થતી રહેશે. અને બીજી બાજુ શ્રવણ કર, અને આ વસ્તુ અવરોધો છે જે કંઈ એની સામેના, બરાબર છે, તારા અને ઈશ્વરની વચ્ચેનું અવરોધ મૂળ તો અજ્ઞાન, બીજું છે મળ એટલે આ રાગદ્વેષ, ત્રીજું છે વિક્ષેપ, મનની ચંચળતા, આ બધાને કારણે તકલીફ થઈ રહી છે. બસ તે બધામાંથી નિવૃત્ત થઈ જશે. પણ કોણે કહ્યું? ભગવાને ગેરંટી આપી. ભગવાને જ ગેરંટી આપી, પણ ભગવાને અજ્ઞાનમાંથી જ્ઞાન માટેની પણ ગેરંટી આપી જ છે ને. ભગવાને કહ્યું હું જ એના બુદ્ધિની અંદર જ્ઞાનરૂપી દીપક પ્રગટ કરું છું, સ્પષ્ટ કહ્યું ભગવાને. એ શ્લોક અત્યારે એક્ઝેક્ટ મને બરાબર નથી યાદ, પણ ભગવદ્ ગીતા મન નિવૃત્તિ માટે પણ ભગવાને બધું મને અર્પણ કર, કર્મયોગ વગેરેની વાત કરી ભગવાને, જેથી તારા રાગદ્વેષ મળ નિવૃત્ત થઈ જશે. વિક્ષેપ માટે તો ધ્યાન ઉપાસના કર, જપ, નાનો મંત્ર લઈને જપ કર, તો તારું મન સ્થિર થશે જ. અર્થાત બધે ઈશ્વરની મદદ દ્વારા છેવટે આમાંથી આપણે ઉપર ઉઠીને દરેક ભગવાને કહું શરૂઆત કર. શરૂઆત નહીં કરું તો હું તને ધક્કો નહીં મારી શકું. જે વ્યક્તિ શરૂઆત કરે છે એને હું ધક્કો મારું, પણ જે બેઠેલો જ છે એને હું કેવી રીતે ધક્કો મારું? અર્થાત મેં તને પુરુષાર્થ માટેની મનુષ્ય બુદ્ધિમાં પુરુષાર્થની શક્યતા છે, કારણ કે ફ્રી વિલ રહેલી, પસંદગી રહેલી છે. પસંદગી હોય ત્યાં પુરુષાર્થ છે. તો પુરુષાર્થ નક્કી કરીને તું વાસ્તવની અંદર એ દિશામાં આગળ વધ, તો પછી હું તને જરૂર સહાયભૂત થઈશ. તું બેઠેલો જ રહીશ, અર્થાત તને તારામાં શ્રદ્ધા નહીં હોય અને તું કશું કરવા જ નહીં માગતો, તો પછી એ વસ્તુ ઈશ્વરની કૃપા વગેરેનો પ્રશ્ન ઊભો નથી થતો. પછી ઈશ્વરની કૃપા એને જ પ્રાપ્ત થાય છે જે પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ કરતો હોય ને એમાં મદદની જરૂર પડે છે, કારણ કે અલ્પશક્તિ છે, અલ્પજ્ઞ છીએ, અને માટે જરૂર મહાન ધ્યેયની પ્રાપ્તિ માટે ઈશ્વરની સહાય લેવી જ પડે એમાં. અને એમાં લેવામાં એ તો બુદ્ધિપૂર્વકનું કામ છે. ઇન્ટેલિજન્ટ લિવિંગ છે, પૂજ્ય સ્વામીજી કહે છે. એ મૂર્ખામી નથી, ઇન્ટેલિજન્ટ લિવિંગ છે. મદદની જરૂર હોય અને જ્યાં ખરેખર મદદ જ્યાંથી મળી શકે, જે આપવા માટે શક્તિમાન હોય, એને શરણે જવું એ બુદ્ધિમત્તાનું કામ છે. અને માટે વાસ્તવ ભગવાન કહે છે કે આ જે વર્ગીકરણ જે છે એ આના આધારે. ચાલો, પછી બીજા 4 ટોપિક, એટલે 1 થી 6 શ્લોકમાં 3 શ્રદ્ધાની વાત થઈ. પછી 7 થી 22ની અંદર હું પાછું યાદ કરાવું છું, કારણ કે અઠવાડિયે મળીએ ને આપણે આના માટે, આ ટોપિક માટે. એટલે 7 થી 22ની અંદર ભગવાને બીજા 4 બોનસ ટોપિક આપ્યા. એટલે સમજીએ એમના જમાનામાં બોનસ હતું, એ બી બોનસ હતું કે નહીં ખબર નથી, બરાબર. ના, તો દિવાળી આવી રહી છે ને એટલે હું પૂછું છું કે એ વખતે હતું ત્યાં, એટલે ભાઈ હવે એ મને નથી ખબર
કે બોનસ ટોપિક છે ખરા, અને એમાં છે આહાર. ભગવાને 3 પ્રકારના આહાર, કારણ કે સત્વની વૃદ્ધિ કરવી છે તો આહાર પર પણ ધ્યાન આપ. એવો આહાર લે જે સાત્વિક હોય પ્રમાણમાં. ભગવાને કહ્યું તીક્ષ્ણ, અતિ ઉષ્ણ ને તીક્ષ્ણ, અતિશય તીખો ને અતિશય ખાટો ને આ બધી વસ્તુઓ છે એ સાત્વિક નથી. સ્નિગ્ધમ વગેરે ભગવાને કહ્યું. ચાલો એ અત્યારે છે, હવે આપણે નહીં કરી, કારણ કે તો બહુ લાંબો ટૉપિક છે. ઇન શોર્ટ આપણે બધું કરી ગયા છીએ. આ 17મા અધ્યાય જ્યારે ભણ્યા ત્યારે આપણે તો અત્યારે સમરી એની. એટલે કહેવાનો આશય છે, ભગવાને 3 પ્રકારના આહારની વાત કરી કે વર્ગીકરણ તું તારી રીતે કર, અને એમાંથી સાત્વિક આહારને પસંદગી કર, કે જેથી કરીને તારે જે આ સાત્વિક મન પ્રાપ્ત કરવું છે, તારું ઇમિડિયેટ ગોલ, નજીકનો ધ્યેય જે છે તારું, એ આ જે છે મનની સાત્વિકતા પ્રાપ્ત કરી, તેમાં તને મદદરૂપ થશે. સાત્વિક આહાર લેવાથી જ સાત્વિક મન બની જાય. કેવળ સાત્વિક આહાર લેવાથી, ભલે શ્રદ્ધા ગમે તે પ્રકારની હોય, સમજી મારામાં શ્રદ્ધા તો પેલી તામસ પ્રકારની છે, પણ હું આહાર સાત્વિક લઉં છું તો શું થાય? તો ભાઈ ન થાય. આ તો એક પરિબળ છે, આપણને સહાયભૂત બને સાત્વિક આહાર, બસ. એટલે પછી આપણે નહીં તો સામાન્ય રીતે આવું ઉદાહરણ સ્વામીઓને પ્રશ્ન આ રીતે કરીએ, પેલો તો લસણ ડુંગળી ખાય છે સ્વામીજી, પણ વાસ્તવની અંદર એનું મન તો ઘણું શાંત છે ને, એ તો આ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે ને, એને તો ચિત્તશુદ્ધિ જ જોઈએ છે અને એને મોક્ષ જ જોઈએ છે, પણ લસણ ડુંગળી તો ખાય છે જ. તો હવે એનું મન તો બદલાઈ જ જવાનું ને સ્વામીજી. હવે કારણ લસણ ડુંગળી તો આ બધું તમે તો સાત્વિકમાં નહીં ગણો, તો હવે એનું મન સાત્વિક છે કે નહીં એ નક્કી કરો પહેલાં સ્વામી. અને પછી નહીં હોય તો ભવિષ્યમાં શું એ તમોગુણી થઈ જશે, આ બધું ખાતો રહેશે તો. અને આ તો સ્વામીજી હું જાણું ત્યાં શું, એને તો હું નાનપણથી જાણું છું, એ તો ત્યારથી ખાય છે બધું, તો છતાંય એણે તો જીવનમાં મોક્ષ જ જોઈએ છે. તો હવે તમે બોલો શું કહેશો? એટલે મેં કહ્યું કે આહાર છે એક પરિબળ છે. આપણે શું કરીએ છીએ, 1 to 1 રિલેશન મૂકી દઈએ. આહાર સાત્વિક તો મન સાત્વિક, બીજું બધું ના, એ બધું નહીં જોવાનું, ખાલી આહારથી જ. એવી રીતે નહીં. તમે સાત્વિક મન પ્રાપ્ત કરવું હોય, ઉદ્દેશ્ય તમારો એ હોય, તો આ પણ એક ઘટક છે જે તમને સહાયભૂત થઈ શકે. બરાબર? જેને ડાયાબિટીસ ઓછો કરવો જ છે, એના માટે ખાલી આહાર જે છે એમાં ખાંડ બંધ કરી કે ભાત બંધ કર્યા કે બટાકા બંધ કર્યા એટલે સ્વામીજી મારી શુગર હવે પાછી નોર્મલ થઈ જ જવી જોઈએ. નથી થતી, કારણ કે વન ઓફ ધ ફેક્ટર છે. બીજું છે એક્સરસાઇઝ, ચાલવા જવું, આ તે જમ્યા પછી ખાસ આ તે છે બધું. થોડું મસલ, મતલબ એવી પ્રકારની એક્સરસાઇઝ કરવી કે જેથી મસલ માસ પણ વધે છે. ઘણી બધી વસ્તુઓ રહેલી છે. એટલે આપણે સીધો આહાર સાથે જોડી દઈએ. જુઓ સમજીએ, આ તો નથી ખાતો, બિલકુલ ખાંડ નથી ખાતો, આ નથી ખાતો, તો એની આ શુગર તો બહુ પેલી આમ થાય છે, ઉપર નીચે થાય છે. તો તમે તો કહેતા હતા એક ઘટક એવી રીતે. ચાલો, એટલે પછી એક આહારની વાત પતી ગઈ. પછી યજ્ઞની આપણે વાત કરી, સાત્વિક યજ્ઞ, રાજસ યજ્ઞ, તામસિક યજ્ઞ, એટલે પ્રવૃત્તિ બધી. અને એમાં બંને પ્રકારની પ્રવૃત્તિ લેવાની, ધાર્મિક પ્રવૃત્તિ અને લૌકિક પ્રવૃત્તિ. પેલી અલૌકિક કેવી હોય તો કહો, અલૌકિક એટલે વળી પાછું આપણને કંઈક ચમત્કાર એવું નહીં. અલૌકિક એટલે ઈશ્વર સાથે સંબંધિત, સીધી. અને આ લૌકિક પ્રવૃત્તિ બધી એના માટે યજ્ઞ જ છે, ઓફરિંગ. જે કંઈ કરે યદ્યત કરોમી તત્ત કૃષ્ણાર્પણ, બસ. જે કંઈ કરું, ધાર્મિક પ્રવૃત્તિ, પૂજા કરું કે બહાર જગતની અંદર કોઈકને કંઈ મદદરૂપ થવું, કંઈ પણ કરું, કે હું મારી ઓફિસમાં કામ કરતો હોઉં, કંઈ પણ કરું, બધું છેવટે અમારું કર્મ જે છે અહીંયા જગતમાં જ જઈ રહ્યું છે. બરાબર છે? તો એ જગત તો ઈશ્વર જ છે. અને માટે મારા થકી જે કંઈ કર્મ થાય, લૌકિક કે ધાર્મિક, બધું ઈશ્વરને અર્પણ, કૃષ્ણાર્પણ વસ્તુ, બ્રહ્માર્પણ વસ્તુ. કાયને વાચા મનસેન્દ્રિય આપણે બોલીએ છીએ, કાયાથી થતું હોય, વાણીથી થતું હોય કે મનથી કરતા હોઈએ, ધ્યાન વગેરે, કંઈ પણ કોઈ પણ કર્મ જે છે એ ઈશ્વરને સમર્પિત થાય એવી ભાવના જ્યારે હોય, ઓફરિંગની એટીટ્યૂડ હોય, તો એ જ કર્મ આપણે હવે યજ્ઞ કહીએ, નહીં તો કર્મ જ. એટલે કર્મ જ્યારે આ પ્રકારની યોગવાળી ભાવના, અને યોગ એટલે ઈશ્વર સાથેનું જોડાણ, ઓફરિંગ, કારણ કે યજ્ઞમાં આહુતિ છે, ઓફરિંગ છે. અને એ રીતે એટલે ચાલો, એટલે એ સાત્વિક યજ્ઞ, રાજસ યજ્ઞ, તામસ યજ્ઞ કોની, એ પણ વાત આપણે થઈ. અને હવે 3 પ્રકારની તપસ્યા.
બોનસ ટોપિક 4 છે ને, એમાંથી આ ત્રીજો ટોપિક તપસ. અને તપસની અંદર પણ વાસ્તવમાં 3 સ્તરે છે. આ શરૂ કરેલું આપણે, મને યાદ છે. એટલે કાયાના સ્તરે તપશ્ચર્યા કરીએ, વાણીના સ્તરે કે મનના સ્તરે. અને આ તપશ્ચર્યાનો હેતુ છે એક ડિસિપ્લિન લાવવાનો. નહીં તો એટલે ડિસિપ્લિન જ્યાં હોય ને, શિસ્ત થોડી હોય ત્યાં સ્વસ્થતા હોય, નહીં તો સ્વચ્છંદતા થઈ જાય. શિસ્તના અભાવમાં સ્વચ્છંદતા હોય, શિસ્ત હોય ત્યાં સ્વસ્થતા હોય, એવું છે. શિસ્તને કારણે આપણું પ્રભુત્વ હોય, જે આપણને આપવામાં આવ્યું છે ને, જે અત્યંત અમૂલ્ય છે. એટલું બધું મૂલ્ય, એનું મૂલ્ય જ કોઈ ટાંકી શકાય એવું નથી. એવી વસ્તુ આપણને આપી હોય ભગવાને કે ભાઈ તું આ રાખ, કેમ કે તું તો જન્મ અનાદિકાળથી યાત્રા કરું છું, અને એની અંદર તને હું આ સાધનો આપું છું, જેનાથી તારું યાત્રા ઘણી સગી સુગમ બની જશે. તેવા જે સાધનો છે એ છે વાસ્તવમાં મન, બુદ્ધિ અને આ શરીર. તમે જાણો જ છો, બહુ રેર જ છે. જંતુ નામ નરજન્મ દુર્લભમ. શાસ્ત્રમાં અનેક જગ્યાએ કહ્યું, વિજ્ઞાનની દ્રષ્ટિથી જુઓ, આ શરીર, મનુષ્ય શરીર મેળવવું બહુ અઘરું છે. બધા કેટલા પ્રકારના શરીરો છે, એમાં મનુષ્ય શરીર સૌથી વિશેષ પણ છે, તમે જાણો છો. એટલે બુદ્ધિ આપણી બહુ વિશેષ છે. અંતઃકરણ, આપણી વાણી જુઓ, બોલી શકીએ છીએ આપણે. બીજી કોઈ યોનિઓમાં કંઈ વાણી જ નથી. 17મા અધ્યાયમાં આપણે ચર્ચા કરી ગયા કે આ વાણી ન હોય, વાણી નામની વસ્તુ ના હોય તો અડધું જગત ના હોત, મોબાઈલો જ ના હોત, કશું ના હોત. શબ્દ છે એ તો આપણે લખીએ છીએ, પણ શબ્દ અહીંયા બોલીએ છીએ ત્યાર પછી આપણે લખવાનું શરૂ કર્યું. અને જે તે રિજિયનમાં એ જે શબ્દ બોલાતો હોય, જે ધ્વનિ હોય, એને અનુરૂપ ચિહ્નો જુદા જુદા હોય, માટે ભાષા આપણે કહીએ જુદી જુદી છે, બરાબર છે. પરંતુ કહેવાનો આશય છે, છેવટે તો બધું શબ્દ જ છે. એટલે શબ્દ, મનુષ્ય, આ શબ્દ એટલે કે વાણી ન હોત, વાગીન્દ્રિય ન હોત તો શું થાત? કલ્પના કરો તમે. અડધું જગત જ ના હોત, અડધા ઉપર. અને આ બધી શોધો, વૈજ્ઞાનિક શોધો જ ના હોત. નાના સમય શોધ તો કરી શકે ને, વાણી હોય કે ના હોય, જરૂર. પણ પછી એ શોધને આગળ ધપાવવા માટે બીજાને કહેવું પડે, લખવું પડે. ભાષા આવે ક્યાંથી? ભાષા અહીંયા શરૂઆત અહીંથી થાય. બાળક લખતા શીખતા પહેલાં બોલે, પછી લખતા શીખે. આપણે બધા બોલતા શીખીએ પહેલાં. બોલવું એટલે વાગીન્દ્રિય હોય તો જ બોલી શકીએ. એટલે એ વાસ્તવની અંદર આ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે આવી ભેટ ભગવાને આપી છે. ભાગવતની અંદર કહ્યું કે આ મહતા પુણ્ય પંડિને કાયનૌ સ્ત્વયા, મહતા પુણ્ય પંડિને તન લબ્ધમ. મહતા એટલે ખૂબ જ તારા પુણ્ય કર્મોને કારણે, તારી ખૂબ બધી કમાણી, પરસેવાની કમાણીને કારણે તને કાયનૌ સ્ત્વયા લબ્ધમ. આ કાયારૂપી નૌકા તને આ સંસાર સાગર તરી જવા માટે આપવામાં આવી છે. અને તો પછી એ વસ્તુ જે મને આપવામાં આવી છે એ પર મારું થોડું પ્રભુત્વ હોવું જોઈએ, જેથી હું કરીને એનો બરાબર સારી રીતે ઉપયોગ કરી શકું. અને એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મને આપેલા છે. સાધન પર પ્રભુત્વ એ સાધનનો ઉપયોગ કરનારનું જ હોય. સાધનનું પ્રભુત્વ વધી જાય, સાધનના ઉપયોગ કરનાર પર સાધન હાવી થઈ જાય તો ખલાસ થઈ ગયું. રંધો ચલાવનાર જે સુથાર જે છે, એ સુથારનું નિયંત્રણ છે રંધા ઉપર. રંધો સુથાર પર નિયંત્રણ કરે તો ફર્નિચર જ ના બને. એ રંધો ઈચ્છે એ પ્રમાણે ફરવા માંડે તો એ જે ફર્નિચર બનાવવું હોય ન બને. ભાઈ, નિયંત્રણ સાધન ઉપર સાધનનો ઉપયોગ કરનારનું હોવું જોઈએ. અને માટે વાસ્તવની અંદર સાધનનો ઉપયોગ, આ બધા સાધનો જે મને આપ્યા છે, બુદ્ધિ, મન, વાણી, શરીર, અને અત્યંત, મેં કહ્યું પ્રમાણે અત્યંત દુર્લભ, તો એના પર કંઈક અંશે નિયંત્રણ. એનું નામ સેલ્ફ માસ્ટરી. આને આપણે કહીએ આત્મવાન. ભગવાન શબ્દ વાપરે છે એને માટે આત્મવાન. જીતાત્મા શબ્દ પણ વાપરેલો છે ભગવાને 6ઠા અધ્યાયમાં. જીતાત્મન પ્રશાંતસ્ય વગેરે વગેરે. એ શ્લોક આખો યાદ નથી આવતો મને, પણ જીતાત્મનથી શરૂ થાય છે. જીતાત્મન પ્રશાંતસ્ય વગેરે વગેરે. જીતાત્મા એટલે જેણે આત્મા પર વિજય. આત્મા એટલે અહીંયા કે આપણે સચ્ચિદાનંદ પર વિજય કોઈ મેળવવાની ક્યાં જ વાત છે. એટલે અર્થાત આપણા સાધનો જે છે, અંતઃકરણ, તે બુદ્ધિ અને આપણું શરીર વગેરે પર, એ અન્યત્ર ભગવાને આત્મવાન શબ્દ વાપર્યો. આત્મવાન, આત્મ ધરાવનારો, અર્થાત આત્મા પર એમનું પ્રભુત્વ. જેમ ધનવાન, ધન જેની માલિકીમાં છે, બરાબર છે, એ રીતે આ આત્મવાન શબ્દ વાપર્યો ભગવાને. બહુ જ ભગવાનને ગમતો લાગે છે આ વસ્તુ. એટલે શિસ્ત,
કંઈક અંશે આ પર આપણું બધા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. અને એના માટેનું શ્રેષ્ઠ સાધન છે તપશ્ચર્યા. વ્રત પણ કહી શકો તમે, વ્રત પણ કહી શકો. અને એટલે તપશ્ચર્યાને ખોટી રીતે લોકો લે છે. એટલે લોકો માને છે કે આ તપશ્ચર્યા એટલે આ બધો શાસ્ત્રો આપણને આ રીતે તપશ્ચર્યા કરવાનું કહીને આપણને ઘણી બધી વસ્તુઓથી વંચિત રાખે છે. એટલે હું તો શાસ્ત્રનું નિયંત્રણ નહીં સ્વીકારું. ઘણા આવું કહે છે, શાસ્ત્ર વળી કોણ અમને કહેનારું, શાસ્ત્રનું હું કોઈ નિયંત્રણ નહીં સ્વીકારું, હું મારી જાતનો નિયંતા છું. સારું ભાઈ, પરંતુ મારી જાતનો નિયંતા છે તો તમારા અંતઃકરણમાં રહેલા રાગદ્વેષ તમારું નિયંત્રણ કરે છે, તમારું શરીર તમારું નિયંત્રણ કરે છે કે તમારું શરીર પર પ્રભુત્વ છે એ નક્કી કરવા માટે તમારી દિનચર્યા જોઈ લો. જરૂર દિનચર્યા જુઓ. તમને કલાક વધારે સૂવાનું ગમે છે? હા, એ તો ગમે છે. તો એનો અર્થ એવો થયો કે શરીરે તમારું ઉપર નિયંત્રણ કર્યું. કારણ કે ઉઠો એટલે શરીરને કષ્ટ પડી જ, સૂતા હોય તો શરીરને આરામ જ લાગે. અને આપણને થાય કે 5 વાગે ઉઠવાનું વળી શેનું, ઉઠીને શું કરવાનું, 6 વાગે ઉઠીએ, 7 વાગે ઉઠીએ તો એ સારું, 2 કલાક વધારે સૂવું સારું જ છે. આમે સ્વામીજી આરામ કરવાનું કહે છે જ ડૉક્ટરો તો, અને માટે 2 કલાક મોડા ઉઠવું સારું. જ્યારે તમે એવું કહો ત્યારે સાધને તમારું નિયંત્રણ કર્યું, આટલું નિશ્ચિત. એને બદલે પેલું શિસ્ત, ના વહેલો ઉઠીશ અને પછી આ રીતે બહાર જવું, ચાલવા જવું, જે પણ. હું એમ નથી કહેતો કે ઉઠીને સીધા જપ કરો, પરંતુ આ પ્રકારનું ઘર્ષણ થતું હોય તો સાધન અને સાધનનો ઉપયોગ કરનારા વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, એ નિશ્ચિત છે. આવું પ્રકારનું ઘર્ષણ શેના માટે ઊભા થવાનું? અત્યારથી 5 વાગે આમ ઊભા થઈને કરવાનું શું? ઘરનાવાળા જુઓ ને, ઘરના પણ કહે છે, પછી આમ ધીમે રહીને આ લાવે. ઘરના કહે છે વહેલા ઉઠીને તમે અમારી ઊંઘ બગાડો છો, બે સૂઈ રહો, ઊંઘ ના આવે તો પડી રહો, ફલાણ ઢીકણું. હા, અને આપણને બધું સારું લાગે છે. જો સારું લાગતું હોય તો શરીરે સાયલન્ટલી આપણા પર નિયંત્રણ કરેલું છે, નિશ્ચિત થઈ ગયું. અને માટે શાસ્ત્ર આવીને કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠો કે વહેલા ઉઠો, આમ તેમ. એટલે આપણને થાય કે એ વળી કોણ કહેનાર, એ વળી કોણ કહેનાર. આવું મનની અંદર આપણા બધા અમે કહ્યું રાગદ્વેષ કેટલું નિયંત્રણ કરે. તમે જુઓ, આપણને આપણા રાગને અનુરૂપ આપણને જેવું ગમે એવું બીજાને આપણે બનાવવા માંગીએ, બહારને કોઈ વ્યક્તિને. આપણે એમ માનીએ છીએ કે આપણે બીજાને મેનિપ્યુલેટ કરી રહ્યા છીએ, બીજાને આમ મચડી રહ્યા છીએ, પણ આપણે આપણા પોતાના જ રાગદ્વેષથી મેનિપ્યુલેટ થઈ રહ્યા છીએ, નથી સમજી શકતા. આપણા જ રાગદ્વેષ આપણા પર નિયંત્રણ કરીને આપણને નચવી રહ્યા છે, એમની પૂર્તિ માટે આપણો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે, અને એ રીતે છેવટે ખાડામાં જ નાખવાના છે. એ આપણે નથી સમજી શકતા, કારણ કે પૂરા નથી થતા તો ઉત્પાત મચાવે છે. કેટલો અજંપો, તાણ, ભય, કેટલું બધું હોય છે. ગુસ્સો પણ હોય. રાગદ્વેષ આપણા ઈચ્છાઓ પૂરી નથી થતી તો ગુસ્સો પણ આવે જ છે. અને આપણે ઈચ્છા પૂરી ન થાય, બીજા લોકોએ ઈચ્છા પૂરી કરી જાય તો ઈર્ષા પણ આવે છે. અર્થાત આ બધી વસ્તુઓ પછી આપણને નડે છે. એટલે આપણા રાગદ્વેષ આપણને નચવે છે. આપણે એમ માનીએ છીએ કે આપણા રાગદ્વેષને અનુરૂપ બહારના જગતને મચડીને આપણા જેવું બનાવી દઈએ, અને એ રીતે હું જગતને મેનિપ્યુલેટ કરી શકું છું. પણ આપણે સમજી ન શક્યા કે આપણા રાગદ્વેષ આપણને જ મેનિપ્યુલેટ કરી રહ્યા છે, આપણું અંતઃકરણ આપણને મેનિપ્યુલેટ કરી રહ્યું છે. અને આવીને એવી રીતે આપણી ઇન્દ્રિયો છે, વાગિન્દ્રિય વગેરે, કે ઇન્દ્રિયના 2 ઉપયોગ છે આ જીહવાના, વાગિન્દ્રિય તરીકે અને રસનેન્દ્રિય તરીકે. અને આપણી રસનેન્દ્રિય નિયંત્રણ કરે જ છે, એ તો જાણીએ જ. અમુક જ વસ્તુઓ ખાવી છે, અમુક વસ્તુઓ નહીં જ. આજે તો આ જ જોઈશે, નહીં તો બીજું નહીં જોઈએ. એટલે આપણે વાસ્તવની અંદર આપણે સમજી નથી શકતા વસ્તુ. એટલે આ બહુ મહત્ત્વની વસ્તુ છે તપશ્ચર્યા. એટલે આ તમે વિચાર કરો કેટલા વ્રત રહેલા છે આપણે. મૌન વ્રત છે. જો વાગિન્દ્રિયને નિયંત્રણમાં લાવવા માટે શું છે? મૌન વ્રત છે. રસનેન્દ્રિયને નિયંત્રણમાં લાવવા માટે કયું વ્રત છે? એકાદશી વગેરે છે. આપણે તો એકાદશીમાં હવે તો પેલી દ્વાદશી કરતાં વધારે બધું થઈ ગયું કહેવાના હશે. એટલે આપણે આ બધા વ્રત અને બધું આવે એટલે આપણે ટીકાઓ કરીએ. જોયું શાસ્ત્ર કેવી રીતે આપણા પર નિયંત્રણ, શાસ્ત્ર આપણને કેવી રીતે નિયંત્રણમાં રાખવા માંગે છે. એવું નથી. એક જણો મને કહે છે મુંબઈમાં વર્ષો પહેલાં કે આ શાસ્ત્ર છે ને ખરું એ બધા બ્રાહ્મણોએ રચી કાઢેલું છે. બોલો,
અને બ્રાહ્મણો એટલા માટે રચ્યું છે કે એ શાસ્ત્ર દ્વારા બ્રાહ્મણો સીધું નિયંત્રણ કોઈનું ના કરી શકે, કોઈ ના સાંભળે એમનું. એટલે આવી રીતે શાસ્ત્રમાં બધા આવા વિધિ વિધાન લાવીને આપણા બધા પર નિયંત્રણ, સમાજ પર નિયંત્રણ કરવા માટે આખું બ્રાહ્મણો ઊભું કરેલું છે. કેવા પ્રકારની સ્થિતિ હોય છે વિચાર કરો, માનસ સ્થિતિ. આ તો અમારા એક બહુ જૂના મિત્ર હતા મુંબઈમાં, એ આવું મને કહેતા. જ્યારે પણ હું મળું એમને, જ્યારે જો મુંબઈ જતો એ વખતમાં, ત્યારે આવી જ વાત કાઢે. કારણ કે એ જાણે છે કે આ એ વખતે તો જરા જુદા વેશમાં, તમે જાણો છો, જૂના. એટલે પણ એમને ખબર કે આવું બધું ભણે છે ને બધું. એટલે મને મારી શ્રદ્ધાને તોડવા માટે હંમેશા આ ટૉપિક કાઢતા અને આવું જ બોલે, આ શાસ્ત્રો તો બધા બ્રાહ્મણોના મનની ઉપજ છે ને, આમ ને તેમ ને, અને ભગવાનનું શાસ્ત્ર ભગવાને રચેલું એમ કરીને પાછળ રહેલા બ્રાહ્મણો જ છે. અને એ લોકો આ રીતે ભગવાનને આગળ મૂકીને, ભગવાનના ખભે બંદૂક મૂકી અને પછી ફોડે છે. જાત જાતનું બોલતા આવું બધું. ઇન શોર્ટ, આપણે સમજી નથી શકતા, પર્પઝ નથી સમજતા, એટલા માટે થાય છે. એટલે વ્રતનો હોય કે આ તપશ્ચર્યા હોય, એનો એ જે છે એ સપ્રેશન માટે નથી, એ છેવટે આપણું પ્રભુત્વ આપણા પર જ આવે એના માટે છે. આપણું પ્રભુત્વ આપણા પર આવે, અને તો જ ફ્રીડમ શક્ય બને. સ્વતંત્રતા ત્યારે જ શક્ય બને જ્યારે આંશિક રીતે તમે સ્વતંત્ર થયા હો. તો જ્યારે આંશિક રીતે જ સ્વતંત્રતા નથી મળી, પ્રભુત્વ નથી આવ્યું, તો પછી પૂર્ણ સ્વતંત્રતાની તો ક્યાં વાત રહી. એટલે એ રીતે આ બધું છેવટે મનને સાત્વિક કરવું ને આ બધું બોલીએ છીએ, પણ એટલે એ આ તરફ છે. મનની સાત્વિકતા એટલે આંશિક સ્વાતંત્ર્ય, ફ્રીડમ, પાર્શિયલ ફ્રીડમ. જે આંશિક રીતે સ્વતંત્ર બન્યો છે એ પૂર્ણ સ્વતંત્રતા માટેનો અધિકારી બને છે. ચાલો, એટલે આ રીતે સરસ શાસ્ત્રમાં કહેવાય. બીજી વસ્તુ કે આ પ્રકારે શિસ્ત વગેરે માટેની વાત, તપશ્ચર્યાની વાત વગેરે જુદી રીતે કઠોપનિષદમાં કહે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તું, બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ મનઃપ્રગ્રહમેવ ચ, ઇન્દ્રિયાણી હયાનાહુ વિષયાંસ્તેષુ ગોચરાન, આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તા ઇતિ આહુર મનીષિણ. કઠોપનિષદની અંદર આ રીતે ત્યાં કહેવામાં આવ્યું. આ ઉપમા આપીને રથની, હવે તમે બીજી ઉપમા, રથને બદલે અહીંયા કાર લઈ શકો. રથ એ સાધન અહીંથી ત્યાં જવા વગેરે માટેનું. હવે એના જમાનામાં કાર. તો કહે છે કે ભગવાન યમધર્મરાજા નચિકેતાને કહે છે કે જો તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તે મારી પાસે આત્મજ્ઞાનની માગણી કરી. એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે વ્યક્તિ અધિકારી છે એ આવો છે, આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોગતા છે. કારણ કે હજુ તો જ્ઞાન છે ને, ભોગતા પણ કેવો છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ, તું જાણ, ત્વમ વિદ્ધિ, હે નચિકેતા તું જાણ, આત્મા છે રથી છે, અર્થાત એ કારનો માલિક છે. બરાબર છે. રથી એટલે રથમાં બેઠેલો, બરાબર. જેમ કારમાં બેઠેલો હોય વ્યક્તિ, પાછળ નથી બેસતા આપણે આ બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, એ કે પોતે જનરલી નથી જ ચલાવતા હોતા, એમના ડ્રાઈવર વગેરે હોય, પોતે તો પાછળ બેઠા હોય, કાર એમની હોય, કાર એમની માલિકી. તો એવી રીતે વાસ્તવની અંદર આ શરીર વગેરે છે, જાણે કે ખરા અર્થમાં માલિક નહીં, પરંતુ શરીર તારી કમાણીનું સાધન છે. જેમ પેલી કાર તારી કમાણીમાંથી તું લાવ, એવી રીતે વાસ્તવમાં આ તારી કમાણીમાંથી જ મળેલી છે તને, અને તું એમાં બેઠેલો છું. આની અંદર રથી, આત્માનું એટલે તમે એક જીવ વગેરે. શરીરમ રથમેવ, અને શરીરને આ શરીર કાર છે. બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ, કોણ છે આ? મેં તને કાર આપી છે, શોફર ડ્રીવન છે, ડ્રાઈવર હું તને આપું જ છું, અને એ છે તારી બુદ્ધિ. એ નિયંત્રણ કરશે કઈ દિશામાં જવું, કારણ કે એમાં બધી વિવેક શક્તિ વગેરે રહેલી છે. એટલે બુદ્ધિ જે છે, જે નિર્ણય કરવાની શક્તિ છે, કઈ દિશા પકડવી ડ્રાઈવરે નક્કી કરવાનું હોય, બરાબર છે. અને તો એ ડ્રાઈવર નક્કી કરી શકે છે જ્યારે એને એ રસ્તો ખબર હોય. તો ઘડીએ એને પાછળ પૂછવો પડતો હોય રસ્તો, પાછળ, સાહેબ કઈ બાજુ જવું, હવે સાહેબ કઈ બાજુ જવું, તો પછી હવે તો જો કે ગૂગલ બાબા છે મોટા ડ્રાઈવર, પણ હશે છે. ડ્રાઈવર મહત્ત્વનો છે ને, ગૂગલ મહત્ત્વનું નથી, ડ્રાઈવર મહત્ત્વનો છે. ગૂગલને સમજે, નકશો જ ના સમજતો હોય તો ક્યાં લઈ જવાનો એ તમને. એટલે આ ડ્રાઈવર સહિતની કાર મેં તને આપી છે, તું કારમાં બેઠેલો જ છું ઓલરેડી જન્મથી. અને મનઃપ્રગ્રહમેવ છે, અને સ્ટિયરિંગ વ્હીલ છે એ મન છે.
સ્ટિયરિંગ વ્હીલ કોના હાથમાં છે? ડ્રાઈવરના હાથમાં છે. એટલે મન કોના નિયંત્રણમાં છે? બુદ્ધિ. આવું નથી એકચ્યુઅલી, સ્થિતિ બહુ ઉલટી જ છે. આ તો જે ખરેખર અવશિસ્તવાળો છે ને જે પહોંચવાનો છે, આ આપેલા આ સાધન દ્વારા ખરેખર ગંતવ્ય સ્થાન પહોંચી જવાનો છે એની વાત કરી રહ્યા છે. મનઃપ્રગ્રહમેવ છે. પ્રગ્રહ એટલે ત્યાં રથના સંદર્ભમાં પેલી લગામ, પ્રગ્રહ એટલે ત્યાં પેલા ઘોડાઓ લાવવા પડે ને. અહીંયા ઘોડાઓને બદલે આપણે શું લાવીશું? પૈડા. ઇન્દ્રિયાણી હયાનાહુ. જુઓ, ત્યાં ઘોડાઓ ઇન્દ્રિયો છે, અહીંયા આપણે ઇન્દ્રિયો કઈ? આપણા વિલ. બરાબર છે. વિષયાંસ્તેષુ ગોચરાન. ગોચરાન એટલે માર્ગ, અને વિષયો, બધા વિષયો, ઇન્દ્રિયોના વિષયો એ માર્ગ છે, એના પર જવાનું છે. બરાબર છે. ઇન્દ્રિયોના વિષયો તો ઇન્દ્રિયોના વિષયોનો તો ઉપભોગ કરવાનો જ છે, એમાં કંઈ શંકા જ નથી. તો સમયજી ભોગ કરવાનો છે તો પછી હવે ભોગ બુદ્ધિની એની વાત કરવા જોઈએ? ના ના, જીવન ટકાવવા માટેના બધા વિષયો બહાર રહેલા છે, એટલે એ તો ઇન્દ્રિયોથી એનો સંપર્ક કરીને આપણે લઈએ છીએ. બરાબર છે. એટલે એ રીતે વાસ્તવમાં આ વ્યક્તિ જે છે એ માર્ગે જઈ રહ્યો છે, વિષયોના માર્ગે. ચાલો, એનીવે, અને માટે એ ભોગતા છે, એ બરાબર છે. અને અહીંયા કહ્યું કે હવે જુઓ, હવે આના પરથી આપણે સમજી લઈએ કે આ જો વાસ્તવમાં સ્ટિયરિંગ વ્હીલ સહિત અને ડ્રાઈવર સહિતની કાર આપેલી હોય મને, અને હું તો પાછળ બેઠો છું આરામથી, અને તો અને આપણે જર્ની શરૂ કરી જ દીધેલી છે, અનાદિકાળથી ચાલી જ રહેલી છે. તો એ જર્ની, એ યાત્રા જે છે એને સક્સેસફુલ બનાવવા, એટલે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાડવું હોય તો એના માટે કઈ કન્ડિશન જોઈએ? તો પહેલું તો શરીર જે છે એ શરીરની કન્ડિશન સારી જોઈએ, કારની કન્ડિશન સારી જોઈએ જ. એટલે તો આપણે કારને વારે વારે મેન્ટેનન્સમાં તે કરીએ, કારણ કે આપણે જાણીએ છીએ, નહીં તો રસ્તામાં ક્યાંક ઊભી રાખી દેશે. એટલે શરીરની સ્થિતિ સારી જોઈએ. જો આ બધું શિસ્તમાં આવે છે, શરીર જે છે સ્વસ્થ રહેવું જોઈએ. પછી બીજું શું? તો કહે છે કે જે વ્હીલ છે, ઇન્દ્રિયો, એ એમની સ્થિતિ સારી જોઈએ. એ ટાયરની સ્થિતિ શું કેવી જોઈએ? સારી જોઈએ. સારી મતલબ પૂરતા પ્રમાણમાં હવા, વધારે પડતી એ નહીં અને ઓછી એ નહીં, અને સારા ટાયરો, પેલા ઘસાઈ ગયેલા ટાયરો નહીં તો ગમે ત્યારે રસ્તામાં હાઈવે પર થાય છે ને આમ ફૂટે. એટલે એ રીતે વ્હીલ્સ જે છે, ટાયર જે છે, ઇન્દ્રિયો છે, એની સ્થિતિ પણ સારી જોઈએ. ચાલો, પછી એ પેલું સ્ટિયરિંગ વ્હીલ, એની સ્થિતિ પણ સારી જોઈએ. સ્ટિયરિંગ વ્હીલ સ્થિતિ સારી જોઈએ એટલે શું? ડ્રાઈવર વાળે છે જમણી તરફ, બરાબર છે, પણ એ વાળવા માટે પ્રયત્ન કરે છે સ્ટિયરિંગ વ્હીલથી, પણ સ્ટિયરિંગ વ્હીલ જ ફરતું નથી. એવું બને તો ના, એ પણ સારું છે. અને ઇન્દ્રિયોની તો સ્થિતિ સારી જ છે, કારણ કે એ સ્ટિયરિંગ વ્હીલથી, મનથી જોડાયેલી વસ્તુઓ શું છે? ઇન્દ્રિયો. પેલા સ્ટિયરિંગ વ્હીલથી જોડાયેલી વસ્તુઓ શું છે? વ્હીલ. એવી રીતે અહીંયા, એટલે જે દિશામાં સ્ટિયરિંગ વ્હીલ ફરે એ દિશામાં પેલા બધા વ્હીલ, આખી કાર પછી ફરે, વ્હીલ ફરે એ રીતે. એટલે ખરેખર મન એક દિશામાં, જે દિશામાં જવા માગતું હોય, ઇન્દ્રિયો એનાથી ઉલટી દિશામાં જાય તો કામ પૂરું થઈ ગયું. ખાડો જોયો બુદ્ધિએ, ડ્રાઈવરે ખાડો જોયો, જઈ રહ્યો છે બી આ જગતની અંદર વિષયો જે છે એના માર્ગ પર એ જઈ રહેલો છે, અને એણે રસ્તામાં ખાડો જોયો, માટે ખાડાનેથી બાજુમાં થઈને જવા માટે એણે વ્હીલ વાળ્યું, મન વાળ્યું, કે બુદ્ધિએ મનને કહ્યું આ દિશા નહીં પકડવાની, અહીં તો ખાડો છે. એટલે વ્હીલ વાળ્યું તો એને બુદ્ધિને એમ કે ખરેખર હવે આ સ્ટિયરિંગ વ્હીલ વાળ્યું છે તો પેલા બધા વ્હીલ જે છે ચારે વ્હીલ પણ આ દિશામાં વળશે, પણ એને બદલે વ્હીલ જો જુદી દિશામાં જાય તો કામ પૂરું થઈ ગયું. અર્થાત જે બિચારો બેઠેલો છે પેલો અંદર, જેણે કાર ખરીદી છે અને અંદર બેઠો છે માનીને કે હું તો મારું ગંતવ્ય સ્થાન જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જઈશ, એને બદલે હોસ્પિટલમાં હોય કે કંઈક બીજી જગ્યાએ જાગે, એ જાગીને પૂછે હું ક્યાં છું, એવું પૂછે. એટલે કહેવાનો આશય છે, એટલે બધું એલાઇનમેન્ટ જોઈએ. શિસ્ત એટલે એલાઇનમેન્ટ. એનીવે, સો આ શરીરરૂપી
વ્હીકલ સારી સ્થિતિમાં જોઈએ. બુદ્ધિ જે છે એ એકદમ બુદ્ધિમાં શું હોવું જોઈએ? માર્ગનું જ્ઞાન હોવું જોઈએ, વિવેક હોવો જોઈએ કે આ માર્ગમાં આમ ડ્રાઈવરોને ખબર હોય છે. હું જતો ક્યારેક ક્યારેક કે સ્વામીજી આ રોડ પર જઈશું તો પછી એમાં ખાડા ટેકરા બહુ છે ને આમ છે ને તેમ છે ને રસ્તો ખરાબ છે ને પંચર પડી જાય, આમ થાય તેમ થાય. અને સમજી આ રસ્તે જઈએ ને તો થોડા વધારે કિલોમીટર જાય, આ રસ્તે જઈએ તો થોડો ટૂંકો પડે, બધું ખબર હોય. કામની બહુ કામની વસ્તુ. એટલે એવી રીતે આપણી બુદ્ધિ પણ આવી વિવેકથી યુક્ત છે કે જીવનનું ગંતવ્ય સ્થાન શું છે અને ગંતવ્ય સ્થાન જવા માટેનો માર્ગ કયો છે એનું જ્ઞાન હોય. રથીએ કહેવાની કશી જરૂર જ ના હોય, એટલો સ્માર્ટ હોય ડ્રાઈવર. એવું બુદ્ધિ આપણી આ પ્રકારના વિવેક જ્ઞાનથી યુક્ત છે, માની લો. બરાબર છે. પછી મન બુદ્ધિના નિયંત્રણમાં. મન એટલે શું તમે જાણો જ છો. મન એટલે રાગ દ્વેષ, લાગણીઓ, બધી લાગણીઓ હોય જ અને રાગ દ્વેષે હોય, કશું ખોટું જ નથી, પણ નિયંત્રણમાં હોય. કોના? ડ્રાઈવરના. સ્ટિયરિંગ વ્હીલ કોના નિયંત્રણમાં હોવું જોઈએ? ડ્રાઈવરના. સ્ટિયરિંગ વ્હીલ નક્કી ના કરે કઈ દિશા પકડવી. કોણ નક્કી કરે? ડ્રાઈવર નક્કી કરે. ડ્રાઈવર વાળે મનને, સ્ટિયરિંગ વ્હીલને, યોગ્ય માર્ગે જવા માટે, ગંતવ્ય સ્થાન તરફ જવા માટે. એટલે એ રીતે બુદ્ધિ જ્ઞાનથી વિવેકથી યુક્ત મન જે છે એમાં બધી લાગણીઓ અને હોવી જ જોઈએ. અને પણ એ લાગણીઓની અભિવ્યક્તિ યોગ્ય રીતે થાય. લાગણીઓની અભિવ્યક્તિ યોગ્ય રીતે ન થવી એને જ આપણે આ બધી મુશ્કેલીઓ કહીએ છીએ. એંગર પણ ઇમોશન જ છે, ક્રોધ ઇમોશન જ છે, લાગણી જ છે ને, બીજું શું છે? ક્રોધની લાગણી બોલીએ છીએ આપણે ગુજરાતીમાં. ઈર્ષાની લાગણી, બરાબર છે, અભિમાન, લોભ, આ બધું. એટલે કહેવાનો આશય છે કે મનમાં જે બધી લાગણીઓ રહેલી છે, રાગદ્વેષ આપણા રહેલા છે, એ રાગદ્વેષ વિકૃત રીતે અભિવ્યક્ત થાય, બુદ્ધિના નિયંત્રણમાં જ નથી. એટલે બુદ્ધિમાં એટલા માટે જ આપણે કહેતા હોઈએ છીએ કોને જે ક્રોધ કરે, દાખલા તરીકે ઘરમાં ક્રોધ કોઈકને આવ્યો અને આપણા સાધક જ હોય તો બીજા લોકો કહે છે તમે તો 10 વર્ષથી તો ભણો છો, ભગવદ્ ગીતા ભણો છો અને હજુ આટલો બધો ક્રોધ કરો છો. ખ્યાલ આવ્યો તમને હવે શું થયું? એટલે જ્ઞાન છે જ કે આ બધું રાગદ્વેષની અભિવ્યક્તિ છે, ક્રોધ હોય તો આ પ્રકારનું નુકસાન થાય, બધું જ નથી ખબર એવું છે જ નહીં. થોડું તો આવું સાંભળેલું હોય જ ને, હોય જ મનની અંદર, પણ છતાંય એ જ્ઞાન જે રહેલું છે એ બુદ્ધિને ઉપરવટ જઈને, એના નિયંત્રણમાં રહીને પણ ઉપરવટ જઈને ક્રોધ વ્યક્ત થાય, ઈર્ષા વ્યક્ત થાય, લોભ વ્યક્ત થાય. એટલે મન પણ આ રીતે બુદ્ધિના નિયંત્રણમાં હોય, લાગણીઓ રાગદ્વેષ આપણા નિયંત્રણમાં હોય. એને સ્વામીજી નોન બાઇન્ડિંગ ડિઝાયર કહે છે. એવી આ લાગણીઓ કે રાગદ્વેષ એવા છે કે જે પૂરા થાય તો પણ ઠીક, ન થાય તો પણ ઠીક. એ પૂરા મતલબ કે એ રાગદ્વેષ પૂર્તિ થાય એને માટે એ લોકો ઉત્પાત ન મચાવે. બસ એ ઉત્પાતનું નામ જ આ ક્રોધ વગેરે. ન થઈ કોઈ ઈચ્છા પૂરી, ક્રોધ. આપણી ઈચ્છા પૂરી ન થઈ, અન્યની થઈ, એટલી પ્રબળ ઈચ્છા જન્મે કે ના પૂછો વાત. અને ઈચ્છા પૂરી થઈ, લોભ, હે ને, બધું. એટલે આ બધું આપણે ઘણીવાર વાત કરેલી છે. ઇન શોર્ટ, આ રીતે આટલું સુંદર રીતે કઠોપનિષદની અંદર કહેવામાં આવ્યું કે આ બધી વસ્તુઓ પર આપણું પ્રભુત્વ છે. ડ્રાઈવરે છેવટે કોના પ્રભુત્વમાં છે? પેલી વ્યક્તિના, જેની કાર છે, બરાબર છે. એ ડ્રાઈવર આપણો માલિક નથી. આપણે ડ્રાઈવરને પગાર વગેરે આપતા હોય તો આપણે કહીએ પ્રમાણે કે ભાઈ મને આ દિશામાં લઈ જા, અને પછી ડ્રાઈવર હોશિયાર હોય તો એ બધું શોધી કાઢે નહીં. એટલે એ રીતે છેવટે રથીને યોગ્ય સ્થાન પર પહોંચાડે ડ્રાઈવર, એટલે બુદ્ધિ. અને એના નિયંત્રણમાં મન. અને ડેફિનેટલી જો મન નિયંત્રણમાં હોય બુદ્ધિના તો પછી ઇન્દ્રિયો આપોઆપ જ અનુકૂળ બને. એટલે આપણે પેલી દમ વગેરેની વાત કરીએ છીએ. શમઃ એટલે મનની લાગણીઓ વગેરેની વાત કરેલી છે, મનોનિગ્રહ વગેરે. એટલે આ રીતે શમદમથી યુક્ત મન એવું પણ કહી શકો. એનીવે, એટલે આ રીતે શરીર સ્વસ્થ અને ઇન્દ્રિયો આપણી સ્વસ્થ, અંતઃકરણમાં પણ આપણી સ્વસ્થતા, એટલે કે લાગણીઓ છે, રાગદ્વેષ છે, પરંતુ
ઉત્પાત નથી મચાવતા. માટે અંતઃકરણ મન પણ આપણું સ્વસ્થ, બુદ્ધિ તો વિવેક જ્ઞાનથી યુક્ત એટલે સ્વસ્થ જ છે. અને આ રીતે આ લોકો એને મનને આ રીતે મન જે લાગણીઓનું કેન્દ્ર છે અને એ લાગણીઓ જ્યારે આપણા પ્રભુત્વમાં હોય, બુદ્ધિના પ્રભુત્વમાં હોય, તો વાસ્તવની અંદર એને એ લોકો ઇમોશનલ કોશન્ટ, જેમ આપણે કહેતા આઈક્યુ નથી કહેતા, એવી રીતે ઇક્યુ નામની વસ્તુ નવું આવે છે. બધું કહેવાયું છે શાસ્ત્રમાં જ, પણ એની હવે એનું એક નવું નામ પાડ્યું, ઇમોશનલ કોશન્ટ. પેલું ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્ટ, ઇન્ટેલિજન્ટ કોશન્ટ, ઇન્ટેલિજન્સ કોશન્ટ, આઈક્યુ. તો આને ઇક્યુ કહે છે. આઈક્યુ બુદ્ધિમાં, ઇક્યુ મનનો. પણ એ ઇક્યુ સારો જોઈએ. ઇન શોર્ટ, આઈક્યુ જેમ સારો જોઈએ કે ને, આઈક્યુ એનો સારો, એનો આઈક્યુ લો છે. આપણે આવું બધું બોલતા એટલે અર્થાત બુદ્ધિમાં એ સમજી નથી શકતો કોઈ વસ્તુ, કેટલીક વસ્તુઓ અર્થાત શાર્પ નથી વગેરે. ચાલો, એટલે બુદ્ધિ પણ વસ્તુને ગ્રહણ કરવા માટે, સમજવા માટે શક્તિમાન હોવી, આઈક્યુ વગેરે ગણો. અને ખાસ કરીને શાસ્ત્રના સંદર્ભમાં આપણે એટલે આ કોઈ હાર્વર્ડનો ગ્રેજ્યુએટ સ્વામીજી, એનો આઈક્યુ બહુ કહેવાય, તો એ તમારું શાસ્ત્ર તો સમજી નથી શકતો. એટલે હું કહું છું કે ભાઈ અહીંયા બુદ્ધિની તીવ્રતા આ પ્રકારની, આવી સૂક્ષ્મ વસ્તુઓ સમજી શકે, ગ્રહણ કરી શકે. શ્રદ્ધા એ બુદ્ધિનો ગુણ છે, બાય ધ વે. શ્રદ્ધા પણ બુદ્ધિનો ગુણ છે. એટલે શ્રદ્ધાની લાગણી ના કહેવાય, શ્રદ્ધાને બુદ્ધિનો ગુણ કહેવાય. કારણ કે ત્યાં શ્રદ્ધા એટલે આપણે અમુક વસ્તુને પ્રમાણ માનવું, બરાબર છે. શાસ્ત્ર પ્રમાણ જ છે, શાસ્ત્ર જ્ઞાનનું સાધન છે. એવું જ્ઞાન આપે છે જે બીજી કોઈ જ્ઞાનના સાધનોથી પ્રાપ્ત ન થાય. અને એ પ્રકારની સ્પષ્ટ સમજ સાથે આપણે એને વેલિડિટી આપવી કે ના, આમ શાસ્ત્ર એ જ્ઞાનનું સાધન છે, જેવી રીતે મારી ઇન્દ્રિયો છે તેવી રીતે. એટલે આ પ્રકારનો નિર્ણય કરીએ છીએ આપણે. એટલે શ્રદ્ધા એ બુદ્ધિનો ગુણ છે, યાદ રાખજો. એટલે બુદ્ધિમાં આ પ્રકારની શ્રદ્ધા હોય અને એના કારણે બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. એનીવે, એટલે આ કહેવાનો આશય છે, આ બધી વસ્તુઓ સ્વસ્થ હોવી એ શેનાથી શક્ય બને? તપશ્ચર્યા. આ બહુ મોટી, મેં લાંબુ ચાલ્યું ઘણું, પરંતુ આ તપશ્ચર્યાનો આખો પર્પઝ મેં તમને કહી દીધો. અને આને આ કહેવા પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે મોક્ષ માટે આ પ્રકારે આ પ્રકારનો શાસ્ત્રનું અધ્યયન વગેરે કરવું સિસ્ટમેટિકલી, બરાબર છે, અને રેગ્યુલર અભ્યાસ કરવો. કારણ કે જ્ઞાન જ પ્રાપ્ત કરવું હોય તો પછી રેગ્યુલર અભ્યાસ કરવો જોઈએ. નેચરલી તમે જાણો છો, વર્ષમાં એકવાર કે 6 મહિને એકવાર કે એક શિબિર ભરીએ, 2 મહિને એક શિબિર ભરીએ, 3 દિવસ જઈ આવીએ, વળી પછી બધું લાવીને મૂકી દઈએ તો જ્ઞાન પ્રાપ્ત ન થાય. એટલે આપણે જ્યાં ભણતા હતા પહેલાં, ત્યાં આપણે રોજ ક્લાસીસ હતા જ, જે પણ વિષય, એન્જિનિયરિંગ હોય, કેમિસ્ટ્રી હોય, કંઈ પણ, તે રોજે રોજનો અભ્યાસ હતો. એવું જ છે, આ પણ રોજે રોજનો અભ્યાસ જોઈએ, પાછો સિસ્ટમેટિક જોઈએ. ત્યાં ચેપ્ટર બાય ચેપ્ટર ભણાવતા આપણને બધા પ્રોફેસરો જે ભણાવતા એવી રીતે અહીંયા ચેપ્ટર બાય ચેપ્ટર, વર્ષ બાય વર્ષ, કે મંત્ર બાય મંત્ર, તૈત્રીય વગેરે ઉપનિષદ હોય તો મંત્ર બોલીએ, ભગવદ્ ગીતા વગેરે હોય, બીજા પ્રકરણ ગ્રંથો હોય તો શ્લોક બોલીએ. એ બધાનો વ્યવસ્થિત અભ્યાસ. તો પછી કાળક્રમે આપણી વસ્તુ આપણને સ્પષ્ટ થઈ જાય બુદ્ધિમાં. અને તો પછી વાસ્તવની અંદર આપણે એક ગંતવ્ય સ્થાન તરફ આપણે પહોંચી જઈ શકીએ. કારણ કે બુદ્ધિમાં પ્રાપ્ત થયું એને અનુરૂપ જ મન પણ ગ્રહણ કરે, એને અનુરૂપ ઇન્દ્રિયો રહે, અને શરીર તો આપણે સ્વસ્થ રાખીએ જ. તો છેવટે આ વાસ્તવમાં આ જે રથ છે, રથી સહિતનો રથ, એ ગંતવ્ય સ્થાન પર પહોંચી જાય, જેના માટે મનુષ્ય જન્મ આપવામાં આવેલો છે, અને જેના માટે આપણે અનંત સમયથી યાત્રા કરી રહ્યા છીએ, અનાદિકાળથી યાત્રા કરી રહ્યા છીએ. એટલે જ્ઞાન પ્રાપ્તિ જ મોક્ષનું સાધન છે, ઈશ્વર પ્રાપ્તિનું સાધન છે, કલ્યાણનું સાધન છે, અન્ય કોઈ નહીં. ધ્યાન વગેરે, સમાધિમાં ખાસ કરીને સમાધિ સાધન છે કે અન્ય કોઈ સાધન છે, એવું પ્રકારનું આપણા મનમાં હોય તો હજુ બુદ્ધિમાં સ્પષ્ટતા આવી નથી. ગંતવ્ય સ્થાન માટેનો માર્ગ કયો છે એ ડ્રાઈવર હજુ જાણતો નથી, એવું થઈ ગયું. અને એ રીતે આ બધું આપણે સમજી, પણ આવું ભક્તિ, હમણાં જ કોઈકે પૂછ્યું કે સમજી આ બધું ભણવા કરવાને બદલે ખાલી અમે ભગવાનના જપ વગેરે કરીએ તો આ મોક્ષ પ્રાપ્ત થાય કે ન થાય. એનો અર્થ કે કયું ગંતવ્ય સ્થાન, મોક્ષ એટલે શું, ગંતવ્ય સ્થાન એ જ હજુ ખબર નથી. ગંતવ્ય સ્થાન એટલે સમજો છો ને, જ્યાં આપણે પહોંચવું છે ત્યાં.
જેમ કે અમદાવાદથી નીકળ્યા કારમાં અને મુંબઈ જવું હોય તો મુંબઈને ગંતવ્ય સ્થાન કહીએ ને એ રીતે. એટલે ખરેખર મોક્ષ જે છે એ શું વસ્તુ છે એ ગંતવ્ય સ્થાન જ ખબર નથી, તો પછી માર્ગ પણ ખબર ન જ હોય. બરાબર ને? તમે કહો કે મુંબઈ પહોંચવું છે તો પછી માર્ગ નક્કી થઈ જાય. અમદાવાદ માં હોવ અને મુંબઈ પહોંચવું છે તો તમે પછી પેલો મહેસાણાવાળો રૂટ ન લો, હું માનું છું ત્યાં સુધી આબુવાળો રૂટ ન જ લો. અને દિલ્હી પહોંચવું હોય તો એ રૂટે જ જાઓ, તો પછી નડિયાદ વડોદરા તરફ ન જાઓ, ભરૂચ વલસાડ તરફ ન જાઓ. સ્વાભાવિક છે. એટલે ગંતવ્ય સ્થાન એક તો ખબર હોવું જોઈએ, એના આધારે પછી માર્ગ પણ આપણે નક્કી કરી શકીએ. એટલે આવી બુદ્ધિવાળા લોકો છે, મનુષ્યો છે કે ભાઈ ભક્તિ બીજી પર એટલે આવું બધા બીજા ભક્તિના સાધનો અપનાવીને પૂજા વગેરે કરીને કે યજ્ઞ કરીને કે રોજ તમે જેમ તો પારાયણ કરું, ભાગવત પારાયણ, તો મોક્ષ થાય કે ના થાય. હું થોડા રોજ જપ કરું અને હું તો સમજી એટલો હવે તો ફ્રી છું બિલકુલ, તો હું તો દિવસમાં કેટલી બધી વાર જપ કરું છું ઓમ નમઃ શિવાય. હમણાં શ્રાવણ મહિનો ગયો તો મેં આટલા લાખ મંત્રો, આટલા લાખ જપ કર્યા. તો સમજી ખરેખર આ બધું ના ભણવું તો ચાલશે. સમજ્યા? એટલે હજુ સમજ્યા નથી આપણે. પ્રશ્ન મારો અને મોક્ષ વચ્ચે, મારો અને ઈશ્વર વચ્ચે, મારું અને મારા ધ્યેય વચ્ચેનું અંતર કયા પ્રકારનું છે એ જ ખબર નથી. અજ્ઞાનનું અંતર છે તો એ તો જ્ઞાનથી પૂરાય. તો જ્ઞાન જ સાધન બન્યું, જ્ઞાન માર્ગ બન્યો, પણ નહીં, નથી સમજાયું. તો હજુ બુદ્ધિ માં બધી કચાશ છે. ડ્રાઈવરને હજુ પૂરેપૂરું ખબર નથી, નવો ડ્રાઈવર લાગે છે જે હોય. એનીવે, એટલે આ બધી શેનાથી આ બધું જે બધા સાધનો આપ્યા છે એ બધા સાધનોની શિસ્તની વાત કરી રહ્યો છું, તપશ્ચર્યાની વાત કરી રહ્યો છું, જેના માટે બધું ઘણી ચર્ચા ત્યાં કરવામાં આવી. ક્યાં 7 થી 22 શ્લોકમાં ભગવાને 3 પ્રકારની તપશ્ચર્યાની વાત કરી, સાત્વિક, રાજસ, તપસ. અને તપશ્ચર્યાનો હેતુ મેં તમને સમજાવી દીધો. તપશ્ચર્યાનો હેતુ શિસ્ત માટે છે, અને શિસ્ત એટલે જે સાધનો આપ્યા છે એ સાધનોને સ્વસ્થ રાખવા, અને સ્વસ્થ સાધનો હોય તો જ પછી આપણે યાત્રા કરીને ગંતવ્ય સ્થાન પહોંચી શકીએ. એટલે એ ટૉપિક પતી ગયો. ઓકે, 7 થી 22. 1 થી 6 શ્રદ્ધાત્રયનો ટૉપિક હતો, 7 થી 12 4 બોનસ ટૉપિકનો હતો ટૉપિક. એટલે આહાર, યજ્ઞ, તપશ્ચર્યા વગેરે. અને ચોથું છે દાન. એકચ્યુઅલી હા, એક રહી ગયો હજુ ટૉપિક. ઉતાવળ હું કરું છું, તમે નથી કરતા. ચાલો, એટલે ચોથો ટૉપિક દાનનો છે. અને દાનની અંદર જે છે એ ટૂંકમાં વાત કરી દઉં, કારણ કે સમય થઈ ગયો છે. દાનનો અર્થ આમ સામાન્ય રીતે આપણે એને સીધો ધન સાથે જોડી દેતા હોય છે, એને જોડવો જ જોઈએ ખરેખર. એટલે અત્યારે આમ ખુલ્લી રીતે કહું છું તમને, એનું કારણ છે. એટલે દાન ધનના સંદર્ભમાં પણ દાન આપણું હોવું જ જોઈએ, પણ કેવળ અહીંયા ધનના સંદર્ભને જ નથી, બીજા પ્રકારના દાન પણ છે જેની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા છે. અને એમાં ભગવાને પણ 3 પ્રકાર બતાવ્યા હતા, સાત્વિક, રાજસ અને તામસ દાન. અને પણ ધનના સંદર્ભમાં દાન કરવાની કેમ વાત કરો છો? કારણ કે આપણે આપણા ધર્મને બચાવવાની જરૂર છે. હવે ભાઈ એવી સ્થિતિ આવી ગઈ છે, તમે જુઓ આ FCRAનું શું થઈ રહ્યું છે. આટલી પાવરફુલ સરકાર છે આપણા ભારતમાં, બહુમતીવાળી છે, પણ છતાંય બીજા દેશોના, ખાસ કરીને ક્રિશ્ચન દેશોના પ્રભાવમાં ની અંદર રહીને હિન્દુ ધર્મ પર આટલો બધો પ્રહાર થઈ રહ્યો છે. એને પરિવર્તન, ધર્મ પરિવર્તન કેટલું બધું થઈ રહ્યું છે. આપણા ડાંગમાં થતું તો હવે કંઈક થોડું અટક્યું છે હમણાં આ બધાના પ્રયત્નોને લીધે, બીજી બધી સંસ્થાઓના. પરંતુ બીજા બધી જગ્યાએ બહુ જ, ઇવન ખેડા જિલ્લામાં મેં સાંભળ્યું પુષ્કળ થઈ રહ્યું છે. અને બહારના બધે, તામિલનાડુ બધે. અને તામિલનાડુના ચીફ મિનિસ્ટરે તો કહ્યું કે ભાઈ અમે તો અહીંયા ઇમ્પ્લિમેન્ટ જ નહીં કરીએ FCRA. અર્થાત કે જે ધર્મ પરિવર્તન માટે બહારથી પૈસા આવે છે બીજા દેશોમાંથી, અને એના થકી એ લોકો લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવે છે, એ વસ્તુ વાસ્તવની અંદર એમાં અમે રોકીએ નહીં, એવું જ કે એમનું ઇનડાયરેક્ટલી કહેવાનું. અને ભારત સરકારે હજુ નથી લાવી શકતી નિયમ. એટલે બતાવે છે કે આ આપણા ધર્મ પર કેટલું બધું આક્રમણ થઈ રહ્યું છે. અને આ એક તરફી ઇસ્લામની વાત, ક્રિશ્ચિયાનિટીની વાત નથી, ઇસ્લામવાળા પણ એ લોકોએ બધું એમનું જુદા પ્રકારનું પરિવર્તન, ધર્મ પરિવર્તન કરવા માટે બહેનોને આમ તેમ ફસાવીને આમ તે જે પણ, હું એમાં નથી જતો, પણ તું કહેવાના હશે આ બધા જેને એગ્રેસિવ રિલિજન કહેવાય, આક્રમક ધર્મો છે બધા. બસ આ પૃથ્વી ઉપર આ બીજા બધા જે ધર્મના લોકો છે એ બધાઓને આપણા ધર્મમાં લાવવા ન આવે તો એ બધા આવા છે તેવા છે, એ નર્કમાં જશે.
આવું પ્રકારનું શિક્ષણ. એટલે એવા સંજોગોમાં આપણી ધાર્મિક સંસ્થાઓ જે છે, જે ધર્મના બચાવવામાં મદદરૂપ થતી હોય, આપણા મંદિરો હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, બરાબર છે, કોઈ પણ આપણા ધાર્મિક કલ્ચરને બચાવવા માટે જે કોઈ પ્રયત્ન કરતું હોય, આપણા ધાર્મિક પુસ્તકો છે એના પ્રચાર વગેરે કરી રહેલા હોય, અને એ રીતે આ બધી વસ્તુઓમાં ધનની જરૂર પડે જ છે, સ્વાભાવિક છે, તમે સમજો છો. એટલે એવા સંજોગોમાં એ પ્રકારે દાન કરવું બહુ જરૂરી છે આપણા ધર્મને બચાવવા માટે. એટલે એ દાનનો આ હેતુ, મતલબ ધન આપવું એ હેતુ જો તમે ગણો તો પણ યોગ્ય છે. પરંતુ એ સિવાય વાસ્તવની અંદર એને સાત્વિક દાન જરૂર કહી શકો તમે. રાજસદાન અને તામસદાનની પણ ચર્ચા આપણે કરી ગયા છીએ, એટલે હું એમાં નથી જતો અંદર. પરંતુ આ રીતે એ 3 પ્રકારના દાનની વાત પણ આગળ કરી. મારે ખાલી આટલું એક તમને જરા કહેવું હતું, એટલા માટે મેં આ દાનનો ટૉપિક અહીં પૂરો કરી દઉં છું એની સાથે. અને પછી 23 થી 28 શ્લોકની અંદર જે છે એ ભગવાને એક મંત્ર જે છે એની ચર્ચા કરી, અને બહુ જ જાણીતો મંત્ર, અને એ છે ઓમ તત્સત. એ આપણે દરેક અધ્યાય પતે ત્યારે તમે પછી પેલી જે કંડિકા હોય છે એની અંદર હોય છે, બરાબર છે, ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા એમ કરીને હોય છે. એટલે આ ઓમ તત્સત મંત્ર બહુ જાણીતો છે, અને આચાર્યો, જે ધાર્મિક આચાર્યો છે, કોઈ આવું પ્રવચન કરતા હોય, ધાર્મિક પ્રવચન, તો એ આપ્યા પછી છેવટે બોલતા હોય છે ઓમ તત્સત. છેલ્લે પૂર્ણાહુતિ બોલતા હોય છે ઘણીવાર ઓમ તત્સત. અને એટલે આ મંત્ર જે છે ઓમ તત્સત, એ વિશે ભગવાને 23 થી 28 શ્લોકમાં એની સમજ આપી ઓમ તત્સત વિશે. અને ઓમ તત્સતિથી નિર્દેશ વગેરેથી શરૂ કરીને, અને એ ચર્ચા જે છે હું હવે આવતી વખતે કરીશ. 23 થી 28 રહેલી છે ચર્ચા. અને પછી ઇન્ડિપેન્ડન્ટલી આપણે આ સદ્ગુણો મનને સાત્વિક બનાવવું છે, તેના માટે સામાજિક શરૂઆત કેવી રીતે કરવી. તમે બધું બોલી તો ગયા, પણ અમને તો કશું એમાંથી ક્યાંથી શરૂઆત કરવી ખબર જ ન પડી. તો 5 સાધનો એવા છે જેનાથી તમારું મન આપોઆપ સાત્વિક બનતું જાય, અથવા સદ્ગુણોનો વિકાસ થાય. એ 5 સાધનોની જે અહીંયા 17મા અધ્યાયમાં નથી, પરંતુ એની સ્વતંત્ર રીતે ચર્ચા આપણે કરીશું કે આ 5 સાધનો તમે જો અપનાવશો જીવનમાં, તો જરૂર મન સાત્વિક બનશે, અથવા સદ્ગુણોનો વિકાસ થશે, અને અશુદ્ધિઓ દૂર થશે. જે પર્પસ છે આપણો મનની અશુદ્ધિને દૂર કરવી, કે સદ્ગુણોનો વિકાસ કરવો, શુદ્ધ બનાવવું, એ વસ્તુ પર શક્ય બનશે. એટલે એ 2 ટૉપિક રહે છે 23 થી 28. આમ તો 28 જ શ્લોકો છે, પછી પેલું ઇન્ડિપેન્ડન્ટ પેલો ટૉપિક પણ આપણે ચર્ચા કરીશું એ આવતી વખતે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.